Good morning, myself Vipul Patel on behalf of Merchant એન્જિનિયરિંગ કોલેજ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ. આજે 5મા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ઇલેક્ટિવ સબ્જેક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં આગળના લેક્ચર વિશે જોઈશું. આના પહેલાંના 2-3 લેક્ચરમાં આપણે સિલેબસ અને ચેપ્ટર 1 અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડિઝાસ્ટર, રિસ્ક, કેપેસિટી, વ્યુનેબિલિટી એ વિશે થોડું ઉપર છેલ્લું અભ્યાસ જોયો. ચેપ્ટર નાનું હતું, હવે સેકન્ડ ચેપ્ટર બહુ મોટું ચેપ્ટર છે, બરાબર. તો આ ચેપ્ટરમાં આપણે જોઈશું જુદા જુદા ટાઈપ્સના ડિઝાસ્ટર, જેને આપણે આગળ 2 જ ભાગમાં, નેચરલ અને આર્ટિફિશિયલ, એવા 2 ભાગમાં ક્લાસિફાઈડ કર્યા હતા. પણ હવે એને ડીપમાં ક્લાસિફાઈડ કરેલા છે, કે જે આપણા જીઓલોજિકલ ડિઝાસ્ટર, અર્થક્વેક, લેન્ડસ્લાઇડિંગ, સુનામી, પછી હાઇડ્રોમેટ્રોલોજિકલ ડિઝાસ્ટર, બાયોલોજિકલ ડિઝાસ્ટર, ટેકનિકલ ડિઝાસ્ટર, મેડ ડિઝાસ્ટર, બધા. ઓકે. તો પહેલાં ચેપ્ટરનું આપણે નામ જોઈએ, TTCC ઓફ ડિઝાસ્ટર. એટલે એનો મતલબ શું? તો એનો ચેપ્ટરનું નામ છે, પહેલો T એટલે ટાઈપ્સ, ટ્રેન્ડ્સ. પછી CCCમાં જોઈએ તો પહેલો C કોઝિસ, પછી સેકન્ડ C કોન્ઝિક્વન્સ એન્ડ કંટ્રોલ ઓફ ડિઝાસ્ટર. ઓકે. તો આટલું મોટું નામ છે ચેપ્ટરનું, ટાઈપ, ટ્રેન્ડ્સ, કોઝ, કોન્ઝિક્વન્સ એન્ડ કંટ્રોલ ઓફ ડિઝાસ્ટર. ઓકે. તો એના પહેલાં ટોપિકની વાત કરીએ તો પહેલો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ ડિઝાસ્ટર. ડિઝાસ્ટરના મેઇનલી કઈ રીતે ક્લાસિફાઈડ કરે છે? તો પહેલો જીઓલોજિકલ ડિઝાસ્ટર. જીઓલોજિકલ એટલે કે આપણી જીઓગ્રાફી છે, એના લીધે જે ડિઝાસ્ટર આવતા હોય ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ, તો એ છે અર્થક્વેક, ભૂકંપ, લેન્ડસ્લાઇડિંગ એટલે ભૂસ્ખલનો. ઘણી વખત પૃથ્વીના પેટાળમાં હલચાલ થતી હોય છે, એટલે આ જમીન પેલી બાજુ જાય અથવા જમીન ફાટી જવી. પછી સુનામી, જે દરિયામાં આવતી હોય છે. માઇનિંગ એટલે પર્વતોમાંથી પર્વતો ખસી પડવા, એ બધું માઇનિંગમાં આવશે. ઓકે. સેકન્ડ ડિઝાસ્ટર છે હાઇડ્રોમેટ્રોલોજિકલ ડિઝાસ્ટર. હાઇડ્રો એટલે કે પાણીને લીધે, જે પાણી અને વાતાવરણને લગતે જે ડિઝાસ્ટર આવતા હોય. ફ્લડ એટલે પૂર, સાયક્લોન ચક્રવાત, લાઇટનિંગ એટલે વીજળી પડવી, થંડરસ્ટોર્મ એટલે બરફ, હિલ સ્ટોર્મ, એવેલેન્ચ, ડ્રોટ, કોલ્ડ એન્ડ હીટ વેવ, જે ગરમી, સખત ગરમી અને સખત ઠંડી પડે. ઓકે. થર્ડ ડિઝાસ્ટર છે બાયોલોજિકલ ડિઝાસ્ટર, જેનાથી અત્યારે આપણે પૂરી દુનિયા અથવા તો ભારત હેરાન પરેશાન છે. માનવ જાત પોતે કુદરત આગળ લાચાર પડી ગઈ છે. એક બાયોલોજિકલ ડિઝાસ્ટર જ છે એપિડેમિક. એ બેક્ટેરિયા અથવા વાયરસના લીધે આવેલો એપિડેમિક. અત્યારે આપણે એપિડેમિક એટલે મહામારીમાંથી જજુમી રહ્યા છે. મહામારી એટલે શું? કે એવો કોઈ અસાધ્ય રોગ કે જેની સારવાર શક્ય ના હોય, અથવા એની વેક્સિન અથવા દવા શોધાઈ ના હોય, તો એ એપિડેમિક કહેવાય. ને એપિડેમિક એ પણ બાયોલોજિકલ ડિઝાસ્ટરમાં આવે. ઓકે. એના પછી પેસ્ટ એટેક, જે ઉધઈનો અથવા તીડ આક્રમણ કહીએ છીએ, એ પેસ્ટ એટેક. પછી ફોરેસ્ટ ફાયર એટલે દાવાનળ, જંગલમાં લાગતી આગ. ઘણા મહિના પહેલાં ઓસ્ટ્રેલિયામાં લાગી હતી. 50 કરોડ જેટલા વૃક્ષો બળીને ખાક થઈ ગયેલા. બહુ લાંબા ટાઈમ સુધી ઓસ્ટ્રેલિયાને એને ડિસ્ટર્બ કરેલું, એટમોસ્ફિયર બહુ લગાડ્યું હતું. દાવાનળ એટલે શું? જંગલમાં કોઈ નાના તણખલા અથવા તો સૂર્યના તાપના લીધે સૂકું કોઈ લાકડું બળે અને આખી આગ જંગલમાં ફેલાઈ જાય, તો એ થશે દાવાનળ અથવા ફોરેસ્ટ ફાયર. ઓકે. એના પછી ફોર્થ છે ટેકનોલોજીકલ ડિઝાસ્ટર. ટેકનોલોજી એટલે આપણી જે ઇન્ડસ્ટ્રી ને એ બધું છે, એના લીધે જે ડિઝાસ્ટર થતા હોય. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં કેમિકલના લીધે બ્લાસ્ટ થાય, ફાયર થાય, અથવા તો બીજું કોઈ અકસ્માત થાય. પછી ઇન્ડસ્ટ્રીયલ, જો કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં ડિઝાસ્ટર થતો હોય છે. રેડિયોલોજિકલ એટલે રેડિયેશન થાય. ન્યુક્લિયર રેડિયેશન એટલે મતલબ આપણા જે મોટા એટોમિક સ્ટેશન છે, એમાં જે રેડિયેશન થાય, તો એ બધા ટેકનોલોજીકલ ડિઝાસ્ટર છે. એના પછી 5મા નંબરનું ડિઝાસ્ટર છે મેડ ડિઝાસ્ટર.
ડિઝાસ્ટર તો બિલ્ડિંગ કોલેપ્સ એટલે મોટી મોટી ઊંચી ઇમારતો ધરાશાયી થતી હોય છે અમુક વખત ટેકનોલોજીના લીધે અથવા જર્જરિત થઈ જઈ હોય છે તો એ બિલ્ડિંગ કોલેપ્સ. રૂરલ એન્ડ અર્બન ફાયર જે આગ લાગતી હોય છે ઘણી વખતે હમણાં લાસ્ટ ટાઈમ સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં આગ લાગી હતી એ પણ વન ટાઈપ ઓફ મેન મેડ ડિઝાસ્ટર જ છે. કેમ મેડ કેમ કે એમને કોઈ બી રૂલ્સ વગર કે વગર પરમિશન આપી દીધી હતી ફાયરને લગતા રૂલ્સ રેગ્યુલેશનનું પાલન નહોતું થયું એ ક્લાસીસમાં ઇક્વિપમેન્ટ નહોતા એટલે કે મતલબ માનવ સર્જિત હતી લોકોએ સર્જી હતી એટલા માટે એને મેન મેડ ડિઝાસ્ટર તરીકે ઓળખાય છે. એના પછી રોડ એન્ડ રેલ એક્સિડન્ટ કે જે આપણા અકસ્માતો થતા હોય છે એ પણ આપણે માનવની ભૂલના લીધે થતી હોય છે એટલે માનવ સર્જિત ડિઝાસ્ટર કહેવાશે. ઓકે તો આ ટાઈપ્સ ઓફ ડિઝાસ્ટર જોયા. હવે આપણે સેક્શન 1માં 1 બાય 1 બધા ડિઝાસ્ટર ડીપમાં જોઈશું. ઓકે આજે આપણું પહેલું ડિઝાસ્ટર છે જીઓલોજિકલ ડિઝાસ્ટરમાં પહેલો ટાઈપ છે અર્થક્વેક નામના ડિઝાસ્ટરથી આપણે બધા સૌ કોઈ વાકેફ જ છીએ. ગુજરાતમાં લગભગ તમારામાંથી ઘણા બધાએ જોયેલું હશે અથવા તમે તો બહુ નાના હશો 2000ની સાલમાં ઘણાનો જન્મ થયો હશે 1-2 વર્ષના હશે એવું હશે તો જે વખતે ભૂકંપ આવેલો તો આખા ગુજરાતમાં બહુ મોટા પાયે એમાં કચ્છ ને બાજુ આવેલો હતો બરાબર. એના પછી બી અત્યારે લેટેસ્ટમાં અમુક જગ્યાએ હળવા ભૂકંપો આવતા હોય છે એ અમુક વખતે આપણે ફીલ કરી શકીએ અથવા રિક્ટર સ્કેલ ઉપર માપી શકીએ અથવા તો આપણને અમુક ઓછી તીવ્રતા હોય તો એ ખાલી રિક્ટર સ્કેલ ઉપર ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આવતો હોય એકદમ બહુ સૂક્ષ્મ ટાઈમ માટે. એટલે ડિઝાસ્ટર આ ટાઈપ અર્થક્વેક નામના ડિઝાસ્ટરથી સૌ કોઈ મતલબ વાકેફ છીએ. ઓકે તો અર્થક્વેક આર ધ ડેડીએસ્ટ ઓફ ઓલ નેચરલ ડિઝાસ્ટર એટલે શું કહે છે અર્થક્વેક એ બધાના કરતાં એકદમ ભયંકર ડિઝાસ્ટર છે. બધા જે ડિઝાસ્ટર છે એના કરતાં એકદમ ભયંકર એ ગમે ત્યારે આવી શકે. તમે ગમે ત્યારે કોઈ બિલ્ડિંગમાં હોય બિલ્ડિંગો જમીન હલે એના લીધે બિલ્ડિંગો ધરાશાયી થાય બિલ્ડિંગો પડી જાય અને સમુદ્રમાંથી પાણી બહાર નીકળે તળાવોમાંથી પર્વતાળી એરિયામાં હોય તો જમીન ખસે તો પથરાઓ પડે એટલે એકદમ ખતરનાક અથવા ભયંકર ડિઝાસ્ટર છે બધા નેચરલ ડિઝાસ્ટરમાંથી અર્થક્વેક એની ભયાનકતા આપણા ગુજરાતે વેઠેલી છે. ઓકે મોસ્ટ ડેથ આર કોઝ બાય કોલેપ્સિંગ બિલ્ડિંગ ઓર ફાયર મોટાભાગના મૃત્યુ શેના લીધે થાય બિલ્ડિંગો પડવાથી અથવા તો ફાયરના લીધે બિલ્ડિંગો પડે અને માણસ ઉપર બિલ્ડિંગ પડી જાય માણસ આખું દટાઈ જાય. ભુજ ભચાઉ ને અંજાર ને એ બાજુ તમે જોયું છે કે આખા રણ પ્રદેશ થઈ ગયા હતા જે આખા ધગમગતા શહેરો હતા આમ પત્તાની ઇમારતના જેમ પડી ગયા હતા ભૂકંપ વખત એટલે મોટાભાગના મૃત્યુ એના લીધે થશે. ઓકે 1 બાય 1 આપણે કોઝિસ જોઈએ અર્થક્વેકના. Earthquake occurs within the earth crust along fault that suddenly release large amount of energy that have built up over long period of time. Earthquake શેના લીધે આવે કે જમીનની જે આપણી નીચે પ્લેટો આવેલી છે એ પ્લેટોમાં લોટ્સ ઓફ એનર્જી ભેગી થઈ જઈ હોય એટલે પ્રેશરથી બધી પ્લેટો હલવા માંડે અને પ્લેટો હલે એટલે એના ઉપર જે આપણે સ્ટ્રક્ચર ઊભું કર્યું એ સ્ટ્રક્ચર બી પડી જાય. આ એક કોઝિસ જ છે અર્થક્વેક. પછી સેકન્ડ છે ધ શેકિંગ ડ્યુરિંગ એન અર્થક્વેક ઇઝ કોઝ બાય સેસ્મિક વે એટલે સેસ્મિક તરંગો ભૂ તરંગોના લીધે બી અર્થક્વેક આ બી એનું એક રીઝન છે. પહેલું રીઝન આ જોયું બીજું આ જોયું. થર્ડ છે ધ અર્થ ક્રસ્ટ નિયર ટેક્ટોનિક પ્લેટ એજ આર ફોર્સ્ડ ટુ બેન્ડ કોમ્પ્રેસ એન્ડ stretch due to the internal force within the earth causing the earthquake. આ થોડા એના કોઝિસ છે એ સેલના લગતા છે. અર્થ કોઝિસનો શું ટેક્ટોનિક પ્લેટની એજ એટલે એની ધરી ખરી એ ફોર્સથી બેન્ડ થઈ જાય અથવા કોમ્પ્રેસ થઈ જાય સ્ટ્રેચ થઈ જાય તો એના લીધે ઇન્ટરનલ ફોર્સના લીધે અર્થક્વેક આવી શકે છે. આગળનું નેક્સ્ટ કોઝિસ જોઈએ. The continents and ocean rest on top of the giant slab called our tectonic plate. આ ટેક્ટોનિક પ્લેટ એ વન ટાઈપ્સ ઓફની પ્લેટ જ છે કે કઈ ટાઈપ્સની પ્લેટો. ઓકે તો આ બધી જે પ્લેટો ખરી આપણી એમાં હિલચાલ થાય કે આગી પાછી થાય કે જેના લીધે એની ઉર્જા બહાર આવે એ
એના લીધે ભૂકંપ થઈ જાય. તો પ્લેટ્સ એટલે કે ધ કોન્ટિનેન્ટ્સ એન્ડ ઓશિયન રેસ્ટ ઓન ધ ટોપ ઓફ જાયન્ટ સ્લેબ, મોટા સ્લેબના ઉપર પ્લેટ હોય, વિચ ઇઝ કોલ્ડ ટેક્નોક્લેવ. એટલે કે જે કોન્ટિનેન્ટ્સ એટલે ખંડ અથવા દેશ અને જે ઓશિયન ઉપર ના નીચે આવેલી એ પ્લેટમાં હલચાલ થાય તો એ ટેક્નોક્લેવ પ્લેટ છે. વિચ મેક ધ અર્થ આઉટર ક્રસ્ટ. ધીસ પ્લેટ float like rafts on the hot semi-liquid mantle and below the crust. એટલે આ ટેક્ટોનિક પ્લેટના લીધે મેઇન ભૂકંપ આવી શકે. એનું એક બીજું કોઝિસ છે. મોસ્ટ અર્થક્વેક બિગન ડીપ અંડરગ્રાઉન્ડ એટ અ પોઈન્ટ કોલ્ડ ફોકસ એઝ ધ રોક સ્ટેટર એટ ધ ફોકસ. શેક વેવ કોલ્ડ ધ સિસ્મિક વેવ્સ રેડિએટ આઉટવર્ડ ઇન ધ ડિરેસ્મિક. એટલે કે જે ઉપર વાત કરીએ સેસ્મિક તરંગોના લીધે બી ભૂકંપ આવી શકે છે. તો બરાબર, આ થોડું સિવિલને લગતું છે એટલે તમને અમુક શબ્દો એના ખબર પડવામાં થોડી તકલીફ પડશે, પણ આપણે જે રીતે આપણી ભાષામાં ખબર પડે એ રીતે એનો જવાબ આપવાનો. સપોઝ કે ભૂકંપ આવવાના કારણો કયા કયા, તો એના જે ટેક્ટોનિક પ્લેટ્સ હોય એમાં હલચાલ થાય, પછી સિસ્મિક વેવ્સના લીધે આવી શકે, પછી જે ટેક્ટોનિક પ્લેટ્સ ઉપર કોન્ટિનેન્ટ અને ઓશિયન ઊભો હોય એની હિલચાલના લીધે જાયન્ટ સ્લેબ એ ખસે. એટલે આપણે આ રીતે આપણા શબ્દોમાં એક્ઝામમાં લખી શકીએ છીએ. એવું જરૂરી નથી કે જે શબ્દો બુકમાં અથવા મટીરિયલમાં આપવામાં આવે એ શબ્દોમાં લખાય. ઓકે, તો અર્થક્વેકના કોઝિસ જોયા. હવે નેક્સ્ટ એના આગળ પછી છે ક્લાસિફિકેશન ઓફ અર્થક્વેક બેઝડ ઓન મેગ્નિટ્યુડ. એટલે આ તમને એમ આપેલું છે કે મેગ્નિટ્યુડના આધારે, તીવ્રતાના આધારે ભૂકંપની તીવ્રતા શેમાં મપાય? રિક્ટર સ્કેલમાં. રિક્ટર સ્કેલ જેટલો વધારે હોય એટલો એનો ભૂકંપની તીવ્રતા વધારે. તો જો પહેલું તમને આપેલું છે m ગ્રેટર દેન 8, એટલે કે મેગ્નિટ્યુડ 8.0 કરતા હોય તો એ ગ્રેટ અર્થક્વેક કહેવાશે, એટલે એકદમ ભયાનક ભૂકંપ. પછી એના પછી લેસ દેન 7 અને 8, 7 અને 8ની વચ્ચે હોય તો એ થશે મેજર અર્થક્વેક અથવા લાર્જ અર્થક્વેક. આ ટેકનિકલ ભાષામાં એને ક્લાસિફાઈડ કરેલા છે. એના પછી છે 5 અને 7ની વચ્ચે હોય તો મોડરેટ, એટલે મધ્યમ અર્થક્વેક, મોડરેટ અર્થક્વેક 5 અને 7ની હોય. 3 અને 5ની વચ્ચે મેગ્નિટ્યુડ હોય અથવા તીવ્રતા 3 અને 5 રિક્ટર સ્કેલની વચ્ચે હોય તો સ્મોલ અર્થક્વેક થશે. ઓકે, એના પછી સેમ આપેલો છે માઇક્રો અર્થક્વેક. 1 અને 3ની વચ્ચે હોય એ માઇક્રો અર્થક્વેક થશે. એ તમને ઘણીવાર એનો આંચકો અનુભવાય બી ખરો અને ના બી અનુભવાય. જ્યારે અલ્ટ્રા માઇક્રો અર્થક્વેક હોય લેસ દેન 1 રિક્ટર સ્કેલ, તો એ એક્ઝેક્ટલી તમને ખ્યાલ જ ના આવે અર્થક્વેક હોય. બરાબર, તો અર્થક્વેકને આપણે લગભગ 8થી તો ઉપર ક્યાંય ખ્યાલ નથી આવેલો હોય, તો 1 to 8 સુધી અર્થક્વેક ડિફાઇન કરેલો છે. 8 હોય તો ગ્રેટ અર્થક્વેક, 7 to 8 હોય તો મેજર અથવા લાર્જ, 5 to 7 હોય તો મોડરેટ, 3 to 5 હોય તો સ્મોલ, 1 to 3 હોય તો માઇક્રો અને લેસ દેન 1 હોય તો અલ્ટ્રા માઇક્રો. તો આ બધા અર્થક્વેકના એના મેગ્નિટ્યુડ અથવા રિક્ટર સ્કેલની તીવ્રતાના બેઝ ઉપર ડિફાઇન કરેલા છે. ઓકે, હવે નેક્સ્ટ છે ક્લાસિફિકેશન ઓફ અર્થક્વેક બેઝડ ઓન ડિસ્ટન્સ. કે એના ડિસ્ટન્સના બેઝ ઉપર. કઈ ડિસ્ટન્સ? તો જે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોય, સેન્ટર પોઈન્ટ હોય, એ ડિસ્ટન્સના અંદર. સેન્ટર પોઈન્ટ ક્યાં હોય? જમીનના અંદર બહુ એકદમ ડીપમાં આવેલું. સપોઝ ગુજરાતમાં આવ્યું તો તે ભચાઉ નજીક કોઈક જગ્યાએ એક્ઝેક્ટ નામ ખબર નથી, પણ એ જગ્યાએ એનું સેન્ટર પોઈન્ટ હતું. તો એ સેન્ટર પોઈન્ટના બેઝ ઉપર એને ભૂકંપનું ક્લાસિફિકેશન કહેલું છે. સેન્ટર પોઈન્ટથી જેટલા નજીક હોય એટલા વિસ્તારોમાં એની ઇફેક્ટ વધુ વર્તાય. ઓકે, તો એના બેઝ ઉપર જોઈએ છીએ કે 1000 કિલોમીટરના અંદર હોય તો એને ટેલિસેસ્મિક અર્થક્વેક કહેવાય. બરાબર, 500 કિલોમીટરની અંદરના રેડિયેશનમાં જે રિજિયનમાં અસર થતી અને રિજિયોનલ અર્થક્વેક કહેવાય, અને 500 કરતાં ઓછા ડિસ્ટન્સમાં અસર થતી એને લોકલ અર્થક્વેક. તો બરાબર, એઝ પર ડિસ્ટન્સના આધારે અર્થક્વેકના 3 ટાઈપ્સમાં ડિફાઇન કરેલા છે.
1000 કિલોમીટરના અંદર હોય તો ટેલી સિસ્મિક અર્થક્વિક, 500 કિલોમીટરના અંદર હોય તો રિજિયોનલ અર્થક્વિક અને લેસ દેન 500 હોય તો એ લોકલ અર્થક્વિક તરીકે ડિફાઇન થશે. ઓકે, તો અર્થક્વિકના આ રીતે બે ભાગ પડે, ઓન બેઝ ઓફ ડિસ્ટન્સ અને એન્ડ ઓન બેઝ ઓફ ઇન્ટેન્સિટી અથવા તો રિક્ટર સ્કેલ તીવ્રતાનું. ઓકે, નેચર ઓફ અર્થક્વેક. અર્થક્વેકનું નેચર શું હોઈ શકે? ફોર શોક, મેઇન શોક, આફ્ટર શોક, અર્થક્વિક સ્વોર્મ અને નોર્મલ સિસ્મિક એક્ટિવિટી. બરાબર, તો આ શોક્સના ટાઈપો છે. બધા ટાઈપ્સના આપણે ડીપ વાઇઝ જોયું છે. આમાંથી અમુક શબ્દોને તમને ખ્યાલ હશે. ફાયર શોક અને મેઇન શોક, જે ભૂકંપ આવે એ મેઇન ભૂકંપ હોય એને મેઇન શોક કહેવાય. અને પછી મેઇન મોટી તીવ્રતાવાળા ભૂકંપ આવ્યા પછી જે નાના નાના આંચકા આવતા હોય છે એને આફ્ટર શોક તરીકે ડિફાઇન કરીએ છીએ. ઘણી વખત તમે ન્યૂઝપેપરમાં જોતા હશો. ધ સ્ટડી ઓફ અર્થક્વેક ઇઝ કોલ્ડ સિસ્મોલોજી. તો જે અર્થક્વેક છે એના અભ્યાસને શું કહેવાય? સિસ્મોલોજી. સાયન્ટિસ્ટ મેજર એન્ડ રેકોર્ડ અર્થક્વેક યુઝિંગ સિસ્મોમીટર, કે સિસ્મોગ્રાફ અથવા સિસ્મોમીટરથી મેજર કરતા હોય છે. ધ સાઇઝ ઓફ અર્થક્વેક ઇઝ મેજર એકોર્ડિંગ ટુ ઇટ્સ મેગ્નિટ્યુડ. હાલ આપણે વાત કરી. ધ સાઇઝ ઓફ ધ શોક એન્ડ એનર્જી પ્રોડ્યુસ ઓર ઇટ્સ ઇફેક્ટ, એટલે એના મેગ્નિટ્યુડ અથવા તીવ્રતાના આધાર ઉપર. દેર આર નંબર ઓફ વે ટુ મેજર મેગ્નિટ્યુડ ઓફ અર્થક્વેક. ઘણા બધા એના પ્રકારો છે કે એની તીવ્રતા અથવા મેગ્નિટ્યુડ ફાઇન થઈ શકે. ધ ફર્સ્ટ વાઇડલી યુઝડ મેથડ, ધ રિક્ટર સ્કેલ, વોઝ ડેવલપ્ડ બાય ચાર્લ્સ રિક્ટર. ચાર્લ્સ રિક્ટર નામના વૈજ્ઞાનિકે અથવા એન્જિનિયરે 1934માં ડિફાઇન કર્યું હતું. રિક્ટર એટલે એની મોસ્ટ કોમનલી યુઝ રિક્ટર સ્કેલ, આપણે જે બધા સૌ કોઈ વાકેફ હોઈએ છીએ. ઇટ ઇઝ યુઝડ અ ફોર્મ્યુલા બેઝ ઓન એમ્પ્લિટ્યુડ ઓફ ધ લાર્જેસ્ટ વેવ રેકોર્ડ ઓન સ્પેસિફિક ટાઈપ ઓફ સિસ્મોમીટર એન્ડ ધ ડિસ્ટન્સ બિટવીન અર્થક્વેક એન્ડ સિસ્મોમીટર. Scientists measure the strength of earthquake using machine known as seismograph. હાલ વાત કરી કે જે યુઝ કરી એને સિસ્મોગ્રાફ કહેવાય. રિક્ટર સ્કેલ મેઝર ટોટલ એમાઉન્ટ ઓફ એનર્જી રિલીઝ બાય અર્થક્વેક ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇન્ટેન્સિટી. રિક્ટર સ્કેલ શું કરશે કે અર્થક્વેકે જેટલી ટોટલ એનર્જી રિલીઝ કરી એ મેજર કરશે. ઓકે, સોરી થોડું ડિસ્ટર્બન્સ આવી ગયું હતું. નેક્સ્ટ છે એમ્પ્લિટ્યુડ ઓફ ધ લાર્જેસ્ટ વેવ પ્રોડ્યુસ બાય એન ઇવેન્ટ ઇઝ કરેક્ટેડ ફોર ધ ડિસ્ટન્સ એન્ડ અસાઇન્ડ અ વેલ્યુ ઓન અપોન એન્ડેડ લોગેરિથમેટિક સ્કેલ, કે એ ટેકનિક છે જેના મદદથી યુઝ કરી શકે. ઓકે, તો આપણે આટલું જોયું કે અર્થક્વેકના ક્લાસિફિકેશન શું હોઈ શકે, નેચર ઓફ અર્થક્વેક્સ શું હોઈ શકે. બરાબર, તો અર્થક્વેક વિશે આગળની માહિતી આપણે કન્ટિન્યુ આ લેક્ચર ચાલુ રહેશે અર્થક્વેકનું. ઓકે, તો આટલી માહિતી હજુ આગળની માહિતી આપણે બીજા લેક્ચરમાં જોઈશું.